સુરત મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તારીખ 26મી જાન્યુઆરીની આન બાન અને શાન સાથે ઉજવણી કરાઈ. શહીદોના શ્વાસ હમારી શાન હમારા હિન્દુસ્તાન અંતર્ગત ધ્વજવંદના તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની રમઝટ જોવા મળી હતી. સુરત શહેરમાં આવેલ અમરોલી સાહેબ રોડ કોસાર ખાતેની મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા લોહિયાધામ ખાતે 26મી જાન્યુઆરીની આન બાન શાન ખાતે ઉજવણી કરાઈ. શહીદોના શ્વાસ હમારી શાન હમારા હિન્દુસ્તાન અંતર્ગત ધ્વજવંદના તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ભારે રમઝટ બોલાવી હતી. 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદના સમારોહ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે અમરોલી પોલીસ સ્ટેશન પીએસઆઈ તેમજ સામાજિક આગેવાનો, શાળાના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળામાંથી 300 કરતાં વધારે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં શાળાના આચાર્ય દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષક, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ દ્વારા રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મારું નામ હાર્દિક ધનજીભાઈ બેલડિયા, આચાર્ય શ્રી મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ. આજરોજ 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમારી શાળા મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં બાળકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખૂબ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો. આ ધ્વજવંદન કાર્યક્રમની અંદર અમરોલી પોલીસ સ્ટેશનમાંથી પાંભર સાહેબ તેમજ અમારા સૃષ્ટિ એરિયાના સામાજિક આગેવાનો અને શાળાના ટ્રસ્ટી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની અંદર બાળકોએ ખૂબ નતનવી કૃતિઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતના ઇતિહાસને ઉજાગર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ કાર્યનું સફળ સંચાલન મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલના સૌ શિક્ષક મિત્રોએ ખૂબ સારી રીતે જહેમત ઉઠાવી અને છેલ્લે રાષ્ટ્રગીત ગાઈ અને કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. અમારી શાળા મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા છેલ્લા 5 વર્ષથી આવી રીતે ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ભવ્યાતિ ભવ્ય રીતે કરવામાં આવે છે અને આ કાર્યક્રમ દ્વારા અમે આ સમાજ અને ભારત દેશને અલગ અને આગવી ઓળખ આપવા માટે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અભિયાન, બેટી બચાવો અભિયાન, સાક્ષરતા અભિયાન જેવા અલગ અલગ વિષયોની થીમ ઉપર અમે આ કાર્યક્રમોનું આયોજન કરતા આવ્યા છીએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.